જય દ્વારકાધીશ, જય ગૌ માતા. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો અત્યારે અમે આવી ગયા છીએ અમારી વાડી અને સરગવાના બગીચામાં. અને તમને થંબનેલ જોઈ અને અંદાજ તો આવી ગયો છે. તો આપણે જો આજે સરગવાની ભાજી બનાવી છે. તો કૂણા કૂણા પાન એના લેવાના છે. અને આ અમારો બગીચો એકદમ ઓર્ગેનિક છે. આમાં 2 વર્ષથી કોઈ કેમિકલ નથી નાખ્યું અને હાવ ઓર્ગેનિક રીતે ચંદન અને સરગવો તૈયાર થાય છે. તો આપણે જો આના સરગવાના પાન તોડવાની શરૂઆત કરી દીધી છે. તો જો આપણે આટલા પાન તોડી લીધા અને અમારું આ ઓર્ગેનિક ફાર્મ છે. હાવ બગીચો આખો ઓર્ગેનિક તૈયાર થાય છે. એટલા માટે જો આ ખડમાં પણ દવા છટાય નહીં અને આ ખડ બધું મજૂરથી જ વાટવું પડે. અને આમાં સરગવો છે અને ચંદન છે અને બોયડી છે, એવું બધું વાયુ છે અને ઓર્ગેનિક છે હાવ. તો આપણે મજૂરથી આ બધું ઘાસ વટાઈ લઈ તો આપણે ગાયું ભેંસુનો ચારો પણ થઈ જાય અને આપણે દવા ન છાંટીએ એટલે કેમિકલ વગરનું આપણી જમીન પણ સુધરી જાય. તો અમે આમાં 2 વર્ષથી કેમિકલ નાખ્યું નથી. તો આપણે કેમિકલ વગરની આજે સરગવાના પાંદની ભાજી ખાવાની છે. આ છે ચંદન. ચંદન પણ જો આવડા થઈ ગયા ઓર્ગેનિક જમીનમાં. અને આ સરગવો ખાવાના ઘણા બધા ફાયદા છે. આની 300 રોગમાં દવા પણ બને છે અને આની સિંગુનો પણ પાવડર બને છે અને આના પાંદનો પણ પાવડર બને છે. આનું મૂળથી લઈ અને બધું આપણે સરગવાના મૂળથી લઈ અને સિંગુ કાયમ આવે છે અને ફૂલ કાયમ આવે છે અને એના પાંદનો પણ પાવડર બને છે અને ઘણી જગ્યાએ બહુ ઉપયોગ થાય છે આનો. ગાયું ભેંસોને ખાનદાનમાં પણ ઘણા લોકો ખવડાવે છે. તો આપણે આજે ભાજી બનાવીને ખાવાની છે. તો ઉતારી લઈ પાંદડા. અને તમારે પણ જો કોઈને સરગવાના પાંદની ભાજી ખાવી હોય તો આવી જાજો અમારી વાડીએ. આવડા ચંદન થઈ ગયા છે. આ છે બોયડી. બોયડી આપણે આ વર્ષે જ છોટી એટલે હા, નાની છે. એમાં એવું છે કે ચંદન થતા વાર લાગે એટલે બોયડી ચોપી દીધી છે કે ઉત્પાદન આપણે ચાલુ રહે. આ છે ચંદન. તો આપણે જો સરગવાના પાંદા એટલા બધા લઈ લીધા છે. અને અત્યારે આ સરગવો પીળો પડવાનું કારણ છે વધારે વરસાદ અને હમણાં થોડાક દિવસોથી જીવામૃત કે એવું કાંઈ ગૌઅમૃતમ બેક્ટેરિયા પાય છે, જીવામૃત પાય છે અને આંકડો પાય છે. પણ હમણાં થોડાક દિવસોથી પાયું નથી. ડ્રીપલથી પાય છે. જો યુરિયા અને ડીએપી આપણે આમાં નાખતા ન હોય એટલે સરગવો પીળો દેખાય. પણ થોડાક દિવસોમાં ગૌઅમૃતમ બેક્ટેરિયા પાય છે અને નળીમાં ટપકમાં પાઈ દે છે. હાલો નકશાબેન ઘરે હાલો, ભાજી બનાવવાની હાલો. હવે ઘરે તારે ભાજી ખાવી છે? ભાજી ખાવી તાર પાનની? આપણે સરગવાના પાન લઈ લીધા છે અને આ બાજુ જો બીજા ખેતરમાં લાલ ચંદન કહેવાય ને, લાલ ચંદન વખતરો કીધો છે. લાલ ચંદન તો થાય જ છે પણ લાલ ચંદન સોંપ્યું હતું. આના પાંદડા અલગ છે કા? અને આમાં સફેદ ચંદન સોંપેલું છે અને આમાં લાલ ચંદનનો અખાતરો કર્યો છે. તો આ છે લાલ ચંદન અને બોયડી, વચ્ચે એક બોયડી રાખી છે. અને આમાં પણ ટપકથી પાય છે. પણ અત્યારે તો વરસાદ હોય એટલે કાંઈ પાવાની જરૂર પડે નહીં. વધારે વરસાદ આવ્યો ને એમાં કાંઈક થોડો બળી ગયા હે ને કાંઈક. હા જો આ વરસાદ વધારે થયો ને અહીંયા એક બળી ગયો. તો આમાં લાલ ચંદન અને બોયડી વાવી છે કલમી. અને આ બાજુ છે એડા. તો એક એડા બળી ગયા પછી આપણે આ સાઈડ બીજા એડા વાયા છે અત્યારે. પણ એ તો હજી કાંઈ વિચાર છે નહીં અને એ પછી વરસાદ પણ નથી આવ્યો એટલે વાંધો નહીં આવે. તો આપણે હવે જવાનું છે ઘરે ભાજી બનાવવા. અને જાનવીન પપ્પા તો મગફળીમાં પાણી વાળે છે.
અને આ બે છોકરીઓ જો આરે આવી ગયું છે કા. હા. હાલો તો તેડવા હાલે આવો છો હે હાલો તો ઘરે આવી અને આપણે જો સરગવાના પાન મસ્ત મજાના બીટી નાખ્યા છે અને હવે આને તાજા પાણીએ જો ધોવાના છે. આપણે પહેલાં નહોતા ધોયા કારણ કે પછી બીટવાનું હરખું આવે નહીં એટલે. અને હવે પાન ધોવાના છે અને ચણાનો લોટ લઈ લીધો છે અને ટમેટું અને મરચું પણ સુધારીને લઈ લીધી છે અને ધાણા છે. તો હવે વઘાર કરવાનો છે તો મસ્ત મજાનું પહેલાં આપણે પાંદડા ધોઈ નાખી. તો આપણે જો તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને આજે ગેસ ઉપર ભાજી બને છે કારણ કે આજે ઉતાવળ છે આપણે પછી ગાયો ભેંસોનું કામકાજ કરવાનું છે. તો ચૂલે બહુ મીઠું શાક કે ભાજી બધી આપણે રસોઈ મીઠી બને છે એ 100%ની વાત છે પણ આપણે ઉતાવળ હોય ત્યારે આ ગેસ ઉપર જલ્દી બની જાય. તો તેલ ગરમ થવા મૂક્યું છે અને કોને કોને સરગવાની ભાજી ભાવે છે અને સરગવાની સિંગુનું શાક ભાવે છે એ કોમેન્ટ કરી દેજો. મને તો આની ભાજી પણ ભાવે અને ઘણા લોકો તો આના ભજીયા પણ બનાવે છે પાનના અને ઢોકળા પણ બનાવે છે. તો આપણે જો આજે ભાજી બનાવવાની છે તો તેલ ગરમ થાય પછી જે ગરમ નથી થયું તો માટીના વાસણમાં થોડીક વાર લાગે એટલે હવે ગરમ થતું આવે છે તેલ. તો હવે તેલ ગરમ થઈ ગયું છે તો રાઈ નાખી દઈ. થોડુંક જીરું પણ નાખી દઈ તો મસ્ત મજાનું જો તેલ હવે આવી ગયું છે. તો થોડી હિંગ પણ નાખી દઈ. થોડીક લસણની કળીઓ પણ બે નાખી દઈ તો મસ્ત સ્વાદ આવે. હવે નાખી દઈએ ટમેટા અને મરચાં. તો હવે આપણે આમાં નાખી દઈએ સરગવાના પાન. તો હવે તેલમાં શેડવવાના સારી રીતે પહેલાં શેડવી દઈ પછી આપણે મરચું ને ચણાનો લોટ ને એ બધું પછી નાખશું. તો તેલમાં પહેલાં પાનને સારી રીતે શેડવી નાખી. તો હવે આપણી ભાજી બની અને રેડી થઈ ગઈ છે. તો મસ્ત મજાની જો ભાજી બની ગઈ છે. એકદમ મસ્ત બની ગઈ છે અને ભજીયા જેટલી મીઠી બની છે ચાખી પણ લીધી. ને ચણાનો લોટ ને બાજરાનો લોટ નાખી દીધો, લાલ મરચું લસણવાળું અને હવે જો મસ્ત મજાની બની ગઈ છે. અને હવે આપણે જવાનું છે ગાયો ભેંસોનું ઘાસચારો વાટવાનું પાણી પાવાનું એવું બધું કામકાજ કરવા જવાનું છે. તો આમાં ધાણા એક નાખવાનું કોથમરી બાકી છે તો નાખી દઈ. તો ધાણા પણ નાખી દીધા અને હવે આપણે આને મેથી ઢાંકી અને જવાનું છે ગાયો ભેંસોને પાણી પાવા અને દોવા. તો અત્યારે હાંજના 5:30 વાગી ગયા છે અને આપણે ભેંસો તો બધી જાનવીના પપ્પા 4 વાગ્યા છે અને આપણી જો 2 ગાયો ઘરે છે તો એને આપણે ખડ વાટી અને નાખી દીધું છે. તો એને લીલી જાર નાખી કે હુકી કડક નાખી તો એ એને ભાવતું નથી એટલું આકે એને ખડ ભાવે છે. તો જો મસ્ત મજાની 2 ખાય છે, બંસી ને અમારી નંદની અને એક અમારો ભૂરિયો ઘીરે છે. તો એને જો ચરતા આવડતું નથી ને આ તોફાન કરતા આવડે છે તે જાનવીન પપ્પા એને લઈ જતા નથી આરે ચારવા. અને આપણે જો ખડ વાટીને નાખી દીધું છે અને માખ્યું બહુ કંદરે છે તો હવે આપણે ધુવાડો કરી દઈ. અને નિશાળિયા જો ભણીને આવી ગયા નિશાળેથી તો
એ પણ નાસ્તો કરવા બેસી ગયા લાગે છે. તો હવે આપણી ભેંસું ચરી અને આવી ગઈ છે. બધી જો જે ચરતી આવે છે. અને આ બાજુ એક આવી ગઈ છે તો એ જો પાણી પીવે છે. અને નંદની ની બધા જો વાઈટ જોઈ રહ્યા હતા ભેંસુની. તો એ બધી ચરીને આવી ગયું છે, તરાઈ ગયું છે તોય સરસ જોજ. હાલો ખીલે હાલો આવે બધાય હાલો. હાલો એ બાજુ ગેટેથી પછી આવશે આ બાજુ. તો આપણે હવે બધા ગાયું ભેંસું માલ બધા બંધાઈ ગયા છે અને બધાને જો ભૂકી જુવાર નાખી દીધી છે. કારણ કે અત્યારે કૂણું ખડ લીલું ઘાસ આખો દિવસ ખાતા હોય તો સાંજે કડબ નાખી તો સારું. એટલા માટે તો બધા ચરીને આવ્યા છે પણ તોય કડબ નાખી દીધી છે. અને ધુવાડો પણ મસ્ત મજાનો થઈ ગયો છે. તો બધું આપણે ગાયું ભેંસુનું કામ થઈ ગયું છે. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. તો મળશું એક નવા વ્લોગમાં. તો ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો.